क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સરકારી બેંક્સની થીમની આપણે નિમેશ સર ઘણા સમયથી ચર્ચા કરતા આવી રહ્યા હતા. વ્યાજદરોની અનાઉન્સમેન્ટ્સ થવા પહેલાં સરકારી બેંક્સ પર ફોકસ કરવું તેનું થોડું રેશનલ પણ સમજાવો સાથે સાથે, કારણ કે એવી એક્સપેક્ટેશન છે માર્કેટની કે કદાચ CRR રેટમાં થોડો રેટ કટ થાય અને એટલે જ ગઈકાલથી તેજી શરૂ થઈ છે અને એમાં પણ બેંક્સ ચાલી રહ્યા છે. તેનું રીઝન પણ એ જ છે. તો જો આવું કંઈ ડિસિઝન થાય છે તો બેંક્સને તેનો શું ફાયદો, અને એમાં પણ સરકારી બેંક્સ, કેમ કે તમે પસંદ સરકારી બેંકને કરી છે, તો સરકારી બેંકને તેનો શું ફાયદો થશે? બે વસ્તુ છે. એક તો CRR કટ કરશે તો જે લિક્વિડિટી બેંકો પાસે રહેતી હોય છે, કે જે RBI ની અંદર મિનિમમ લિક્વિડિટી એ લોકોએ રાખવાની હોય છે, મેન્ટેન કરવાની હોય છે, એ લિક્વિડિટીની અંદર જો રેટ કટ થાય છે તો બેંક પાસે એક્સેસ લિક્વિડિટી આવશે અને એ એક્સેસ લિક્વિડિટીનો ઉપયોગ બેંક જે છે એ ક્રેડિટ આપવાની અંદર, એડવાન્સ આપવાની અંદર કરી શકશે. એટલે આ એક ફેક્ટર બેંક માટે પોઝિટિવ થાય છે. પણ સાથે જો ઇન્ટરેસ્ટ રેટ કટની વાત આવશે તો ઇન્ટરેસ્ટ રેટ કટથી બેંકોની જો પોઝિશન આપણે જોઈએ, બેંકોની પોઝિશન ક્યાંક ને ક્યાંક બેંક પર્સપેક્ટિવથી થોડી વીક બને છે. શા માટે તમને સમજાવું? કારણ કે અત્યારે જે છેલ્લા 1.5 વર્ષ થયા ને મને ખબર છે કે FD ના રેટ જે છે એ ઘણા વધી રહ્યા છે. બેંક FD ને કલેક્ટ કરવામાં સ્ટ્રગલ કરી રહી છે, એટલે એના માટે થઈને એ લોકોએ હાયર રેટ આપવા પડે છે. અત્યારે લોકો FD તોડાવીને મ્યુચ્યુઅલ ફંડ્સમાં પૈસા ડાયવર્ટ કરી રહ્યા છે. હવે આ કન્ડિશનની અંદર જે કંઈ પણ FD બુક થયેલી હશે એ એક હાયર રેટ ઉપર થઈ હશે, મે બી કદાચ ફોર એન એક્ઝામ્પલ 7.5-8% ઉપર થયેલી હોય, અને આ જે છે એ 8%ની કોસ્ટ બેંકે બેર કરી છે આવતા 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ માટે. અને જો ઇન્ટરેસ્ટ રેટ કટ થાય છે તો એઝ પર RBI નોર્મ્સ એ લોકો ઇન્ટરેસ્ટ રેટ કટ તરત પાસ ઓન કરવા પડશે. એટલે જ્યાં બોરોઈંગ કોસ્ટ જે છે એ આપણા માટે ઓછી થાય છે, પરંતુ સામે બેંક માટે નુકસાનની વાત છે. અને સામે એ લોકોએ જે ડિપોઝિટ આપણે કરેલી છે બેંકની અંદર, ત્યાં ઇન્ટરેસ્ટ રેટ એને વધારે આપવાનો રહે છે. એની અંદર નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ઉપર ક્યાંક ને ક્યાંક જે છે એક દબાણ જોવા મળશે. તરત ને તરત નહીં જોવા મળે, પરંતુ આપણે Q1 FY25 થી આપણે આ પરિણામ જે છે એ જોઈશું. એટલે ઇન્ટરેસ્ટ રેટ કટ થવા બેન્કિંગના પોર્ટફોલિયો પોઈન્ટ ઓફ વ્યૂથી એક સ્લાઇડલી જે છે એક નેગેટિવ છે. અને જો CRR કટ કરે છે તો ડેફિનેટલી લિક્વિડિટીની પોઝિશન પણ વધશે અને એની સામે બેંકને એક સપોર્ટ પણ મળી જશે. તો આ ફેક્ટરથી જે છે એ અત્યારે બેન્કિંગ સ્ટોક્સ સારું કરી રહ્યા છે. પર્ટિક્યુલરલી સરકારી બેંક્સની અંદર વાત કરીએ તો એક ઉપરના લેવલથી એક સારું કરેક્શન આવી ગયું હતું અને બેલેન્સ શીટ ક્લીનઅપનું કામ ચાલી રહ્યું છે. આ વખતના પણ પરિણામો આવ્યા હતા. એની અંદર આપણે જોયું હતું કે NPA જે છે એ ક્યાંક ને ક્યાંક એની ટેરેટરી હતી, એની જે સાયકલ હતી એ ડાઉનવર્ડ તરફની જ હતી. એટલે અને બેઝિક બેન્કિંગનું ફોકસ અત્યારે ગ્રોથ ઉપર છે. તો એ કન્ડિશનની અંદર હજુ પણ વેલ્યુએશન એટલા બધા મોંઘા નથી થઈ ગયા. એટલે વેલ્યુએશનનો કમ્ફર્ટ આ કરેક્શન પછી PSU બેંક્સની તરફ આવી રહ્યો છે. તો એ કન્ડિશનની અંદર પણ PSU બેંક્સમાં આપણે જોઈ રહ્યા છીએ કે એગ્રેસિવ બાઇંગ એક્રોસ ધ બોર્ડ થઈ રહ્યું છે.